સ્પીડ ઓફ 75 રેડી. ઉભય પક્ષકારોની તમામ રજૂઆતો ધ્યાનમાં લેતા આ કામના આરોપી નંબર 1 ફરિયાદીના પતિ તથા આરોપી નંબર 2 મોટા બહેન થતા હોવા અંગે કોઈ વિવાદ નથી. આ કામના ફરિયાદીના લગ્ન આરોપી નંબર 1 સાથે 20 વર્ષ પહેલા થયેલ હોવા અંગે તથા તે લગ્ન જીવનથી સંતાનમાં 4 બાળકો હોવા અંગે પણ કોઈ વિવાદ નથી. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફે આંક 10થી ફરિયાદી ગીતાબેન કનુભાઈ ઉર્ફે બિપિનભાઈ પટણી નાઓ સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ તેમના પુરાવામાં તેઓને ઘરકામ બાબતે અવારનવાર સામાન્ય તકરારો થતી હતી. આવી તકરારથી કંટાળીને તેણીએ આવેશમાં આવી જઈ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલાની હકીકત જણાવી રજૂ થયેલ ફરિયાદ ઉપર પોતાની સહી ફરિયાદી તરીકે ઓળખી બતાવેલ છે. પરંતુ તેમના તરફે ફરિયાદની હકીકતને સમર્થન આપતા ન હોવાથી વિદ્વાન એપીપી શ્રીએ ફરી ગયેલા સાહેબ તરીકે જાહેર કર્યા બાદ ઉલટ તપાસ કરેલ છે. પરંતુ કોઈ મહત્વની હકીકત રેકર્ડ ઉપર આવી શકેલ નથી. જ્યારે બચાવ પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ દરમિયાન તેઓએ એ વાત ખરી છે કે આ કામના આરોપીએ તેણીને કોઈ શારીરિક કે માનસિક ત્રાસ આપેલ નથી કે ગળદાપાટુનો માર મારેલ નથી. આરોપીઓ જોડે સમાધાન થઈ ગયેલ છે. કેસ આગળ ચલાવવા માંગતા નથી તેવી હકીકત જણાવેલી છે. પેરેગ્રાફ. આ કામે રજૂ થયેલ પુરાવાનું મૂલ્યાંકન કરતા પહેલા અને આ કામે મુદ્દા નંબર 1ની હકીકત ફરિયાદ પક્ષ પુરવાર કરે છે કે કેમ તેની ચર્ચામાં ઉતરતા પહેલા ઇન્ડિયન પિનલ કોડની કલમ 498 ક ગુનાના તત્વોને વિચાર કરીએ. ઇન્ડિયન પિનલ કોડની કલમ 98 ક ની કલમ નીચે મુજબ છે. પેરેગ્રાફ. એવું કોઈ જાણીબૂજીને કરેલું કૃત્ય છે કે એવા પ્રકારનું હોય કે સ્ત્રીને આપઘાત કરવો પ્રેરે અથવા સ્ત્રીની જિંદગીના અવયવને અથવા આરોગ્યને ગંભીર હાનિ અથવા ભયમાં મૂકવા પ્રેરે. પેરેગ્રાફ. સ્ત્રીને કંડક્ટ કરવી ન્યાય આવી કંડક્ટ તેણી અથવા તેણીને સગી હોય તેવી વ્યક્તિને કોઈ મિલકત અથવા કિંમત જામીનગીરી માટે ગેરકાયદેસર માંગણીને પહોંચી વળવા દબાણ કરીને આ તેણીના સગાઓએ આવી માંગણીને પહોંચી વળવા ન હોવાને લીધે હોય. પેરેગ્રાફ. ઇન્ડિયન પિનલ કોડની કલમ 498 ક ગુનો સાબિત કરવા સારું ફરિયાદી સ્ત્રીને તેમના પતિ અથવા સગા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો તેવું ફરિયાદ પક્ષે પ્રથમ નિશંકપણે પુરવાર કરવું પડે તથા આ ત્રાસ એટલે આરોપીઓનું ઇરાદાપૂર્વકનું એવું વર્તન જે સ્ત્રીને આપઘાત કરવા પ્રેરે અથવા પોતાની જાતને ગંભીર ઈજા પહોંચાડે અથવા શરીરના કોઈ અવયવને ભયમાં મૂકવા પ્રેરે. એટલે પ્રથમ તો આરોપીઓનું ઇરાદાપૂર્વક કૃત્ય હોવું જોઈએ.